પરથી ફરીને પાતાળ લોક વિશે આવું છું ત્યારે મારા પિતાશ્રી હર્ષે અને આનંદી પાસે બોલાવે છે, પોતાના ખોળાની અંદર બેસાડી લાડ લડાવે છે, પણ આજે એમનું મુખ ઉદાસ દેખાય છે. તો લાવ આનું કારણ પિતાશ્રીને પૂછું રહ્યું. પિતાશ્રીને મારા પ્રણામ. સમાન ભવા. પિતાશ્રી, મૃત્યુ લોક પરથી ફરીને પાતાળ લોક વિશે આવું છું ત્યારે હર્ષે અને આનંદી પાસે બોલાવો છો, પોતાના ખોળાની અંદર બેસાડી લાડ લડાવ છો, પણ આજે તમારું મુખ ઉદાસ છે. એનું કારણ? દીકરી, મારું મુખ શા માટે ઉદાસ? શા માટે? કારણ કે મુમૈયા ચારણને મેં વચન આપ્યું છે. કેવું વચન? જ્યારે છ બને તેમને ના પાડી છે અવતાર ધારણ કરવાની. પિતાશ્રી, પણ આવેલા મામડિયા ચારણને તમે કેવું વચન આપ્યું છે? તેમને ત્યાં અવતાર ધારણ કરવાનો છે. પિતાશ્રી, આપ ક્યાં નથી જાણતા કે આવેલા મામડિયા ચારણના ભાગ્યની અંદર એક ભાવ નહીં પણ સાત ભાવ સુધી કોઈ પણ સંતાન સુખશે નહીં. તમારી વાલી દીકરી, મારું વચન કોઈ દાડે નિષ્ફળ ન જવું જોઈએ. જાણું છું પિતાશ્રી કે આપે આપેલું વચન જાય તો જગતની અંદર નાગ જાતિનો મહિમા ન રહે, નાગની કોઈ પૂજા ન કરે. વળી મારી છા બહેનો મારા કરતા મોટી છે, પણ તે નાદાન છે, દુનિયાના રીત રિવાજોથી અજાણ છે. હું તો એમ કહું છું કે માતા પિતાના વચન પાડવા એ તો હર કોઈ બાળકોની ફરજ હોય છે. અને કદાચ જો એ બાળક પોતાના માતા પિતાના વચન પાડતો નથી તો એ બાળકને એમને ત્યાં જન્મ ધારણ કરવાનો અધિકાર હોતો નથી. તો પિતાશ્રી, આપના વચનની ખાતર, આપના બોલને ખાતર મૃત્યુ લોકની અંદર હું અવતાર ધારણ કરું. તમે અવતાર લેશો, અમે પણ તમારી સાથે આવવાના. તમે છ બેનો મારા સાથે ભલે બેનો. પિતાશ્રી, હા, બોલાવો વિચારણ દેવ અને ચારણિયાની દેવી. મુમૈયા ચારણ. ચારણ દેવ, મારા પિતાશ્રીએ તમને એક દીકરા દીકરીના ફરજણનું વચન આપ્યું હતું, પણ અહીંયા તો એક નહીં પણ તમારે ત્યાં સાત દીકરીઓના અવતાર ધારણ થશે. ચારણિયાની જો તો ખરા, શંકર ભોળાનાથના વરદાનથી પાતાળમાં આવ્યા. વાસુકી નાગે આપણે એક દીકરી નહીં પણ હાથ દીકરીના અવતાર ધારણ કર્યા. પણ સદાય અમારા મૃત્યુ લોકના માનવી તમને મેળા બોલશે. ચારણ દેવ, તમે વાંચ્યા મટી તમારે ત્યાં એક નહીં પણ સાત દીકરીઓના અવતાર ધારણ થાય. અને તે છતાંય કાળા માથાના માનવી અમોને મેણા બોલશે. અને એ વળી કયા મેણા? કારણ કે હાથ તેનું હોય હે, અને એને મારી જાયો વીર ના હોય ને તો આ જગતના લોકો તમને નભાઈના મેણા બોલશે. નભાઈના મેણા સહન કરી શકશો નહીં ચારણ દેવ, નહીં. આ મેળા અમે ક્યારે પણ સહન ન કરીએ, કેમ કે અમે કોઈ સાધારણ નાગ કન્યાઓ નથી. અમે તો 21 સારી નાગણીઓ છીએ. અમે તો ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રાગટ્ય છીએ. પણ કેવી રીતે? કેવી રીતે? તો સાંભળો કે એક દિવસને માટે ભગવાન શિવ અને માતા પાર્વતી નંદી પર સ્વાર થઈને પરિભ્રમણા કરવા જતા હતા. એવામાં હાલતા એક માન સરોવર આવે છે. એ માન સરોવર જોતા માતા પાર્વતીને સ્નાન કરવાની ઈચ્છા જાગૃત થાય છે. ત્યારે માતા પાર્વતી નંદી પરથી નીચે ઉતરીને માન સરોવરની અંદર સ્નાન કરવા જાય છે. અને જે સમયે માતા પાર્વતી સ્નાન કરતા હોય છે એ સમયે એમના કેશમાંથી, એમના વાળમાંથી 7 લટો છૂટી પડે છે. અને એ 7 લટો કોણ છે તમે જાણો? કોણ છે? એ 7 લટો બીજી કોઈ નહીં પણ અમે 20 સારી નાગણીઓ હતી. ત્યાર પછી ફરતે માતા પાર્વતીને ફરતે અમે રમણ કરવા લાગી. આ જોઈ માતા પાર્વતી અને ભગવાન શિવે અમને અખંડ તેજ આપ્યા, અખંડ શક્તિ આપી અને શેષનાગને ત્યાં મોકલ્યા છે. એટલે કે કાળા માથાના માનવીના મેણા ટોણા અમે ક્યારે પણ નહીં સહન કરીએ. આનો ઉપાય મારા પિતાશ્રી અવશ્યની માટે બતાવે. પિતાશ્રી, આપના વચનની ખાતર મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરીએ. પણ જગતની અંદર જો કદાચ કોઈ માડી ચાયો વીર ના હોય ને તો આ જગતના લોકો અમને નભાઈના મેણા મારશે. આ મેણા અમારો સહન નહીં થાય. અમે તમારી દીકરીઓ છીએ, આ મેણા તમારાથી સહન થશે નહીં. તો આનો ઉપાય બતાવો. એનો ઉપાય એ છે કે કાળતરો નાગ છે એ પણ સાથે લેતી જા. જેવી આપની આજ્ઞા. ચારણ દેવ, આજે એ પણ મેણું અમારું દૂર થશે. કેવી રીતે? કેમ કે અમારો સૌથી નાનો ભાઈ કાળ નામનો નાગ એ પણ તમારી ન્યા અવતાર ધારણ કરશે. તમે હાથ બેનું નાગણું અને આઠમો ભાઈ કાળો નાગ, હા, તમે 28 ભાઈ બેન
અમારા રોહિત શાળામાં અવતાર ધારણ કરો. હા ચારણદેવ, વર્ષો જતા તમે મોટા થાઓ, રોહિત શાળાની બજારમાં તમે ફરવા નીકળો ત્યારે અમારા રોહિત શાળાના માણસો શું કહે? શું કહે? ઈ કાળી નાગણી જાય, ઈ કાળો નાગ જાય. તમારા નામ ઠામ સિવાય અમને ખબર ના પડે. ચારણદેવ સ્પષ્ટ શબ્દોમાં કહો કે મારા નામ ધરાવવા માંગુ છું. હા. તો કહો ચારણદેવ, નામ તમે ધરાવશો કે નામ હું ધરાવું? તમે ખુદ ધરાવી દો. તો સાંભળો, અમારી હાથે બહેનોના નામ ધરાવજો. આવડ ધોગડ જોગડ, આવડ ધોગડ જોગડ, હોલબાઈ બીજબાઈ સાસાઈ અને સૌથી નાની જાનબાઈ. મારો સૌથી નાનો ભાઈ, એનું નામ જગતની અંદર મેં રખ્યો વીર તરીકે પ્રચલિત થશે. પણ ક્યારે, કયા દિવસે, કયા નક્ષત્રે મારા રોહિત શાળામાં તમે જન્મ ધારણ કરશો? તો સાંભળો, જતા જતા મારી એંધાણી પણ આપતી જાઉં છું કે મહાશુદ આઠમ, મહાશુદ આઠમ પુષ્પ નક્ષત્રની માય તમારા નેહડાની અંદર એક નહીં પણ 8 પારણા બંધાવજો અને 8 પારણિયામાં આવીને પૂટી જાશું. પણ એટલો ખ્યાલ કરજો કેમ કે અમે તો જગદંબાનો અવતાર છીએ, અમે તો રમતી જોગણીઓનો અવતાર છીએ. કોઈને પેટ જન્મ ધારણ ન કરીએ એટલા માટે થઈ તમારા નેહડાની અંદર 8 પારણા બંધાવજો અને 8 પારણિયામાં આવીને પૂટી જાશું. સદાય હું તો કાળા માથાનો માનવી કહેવાઉં. હે, અમને કેવી રીતે ખબર પડે કે 8 પારણામાં તમે 8 ભાઈ બહેન આવીને પહોંચી ગયા છો? વારે ચારણદેવ વાહ, આટલું આટલું કહ્યું છતાંય નાગ કન્યાની વાણી પર વિશ્વાસ નથી, નાગ કન્યાના બોલ પર વિશ્વાસ નથી. તો જાઓ, જતા જતા મારી નિશાની પણ આપતી જાઉં છું કે 7 પારણિયાની અંદર, 7 પારણિયાની અંદર માથાની લાલ ચુંદડીઓ મળે તો માનજો કે 7 બહેનો ઉતરી હતી. અને 8મા પારણિયાની અંદર, 8મા પારણિયાની અંદર માથાનું સફેદ ફાડિયું મળે તો માનજો કે અમારો સૌથી નાનો ભાઈ આવ્યો છે. જય હો, જય હો, વાસુકી નાગનો જય હો. ચારણ્યાની, હવે આ જગતના લોકો આપણને વાંચ્યા ભેડા નહીં બોલે. આ તો મારા પ્રભુના આગમન થયા છે.